ગલકાનું નામ સાંભળતા છોકરાઓનું મોં બગડી જતું હોય અને એ લોકો ના જ ખાય. તો આજે હું તમારી જોડે ગલકાની એવી રેસીપી શેર કરી રહી છું કે છોકરાઓ તો માંગીને ખાશે અને ઘરમાં બધા છોકરાઓ હોય કે મોટા બધાને આ રેસીપી બહુ જ ગમશે. અને આ રેસીપી ખાસ કરીને તમે ભાત, ખીચડી કે રોટલા કે રોટલી જોડે તો તમને બહુ જ ટેસ્ટી લાગશે અને એટલી ટેસ્ટી કે વારંવાર તમારા ઘેર આ રેસીપી જરૂરથી બનશે. તો ચલો જઈએ આપણે રેસીપી તરફ. 1 કિલો જેટલા એકદમ તાજા ગલકા લેવાના, એને બરોબર વોશ કરીને આવી રીતે જેમ આપણે ખાલી એની છાલ કાઢવી હોય તો પણ કાઢી શકીએ છીએ અને આવી રીતે જેમ આપણે દૂધી છોલતા હોઈએ એવી રીતે છોલી પણ શકીએ છીએ. ઉપરના નીચેના ડીટા કાપીને આવી રીતે ગોળ શેપમાં આપણે એને કાપી લેવાનું છે. બિયા વગરના જે ગલકા આવે છે એની પસંદગી કરવાની. હવે મેં અહીંયા 3 ડુંગળી લીધી છે, એક મોટી અને 2 નાની. તમારી જોડે 2 મોટી હોય તો એ પણ લઈ શકો છો. હવે એને ચોપ કરી લેવાનું. અડધી વાટકી જેટલું તેલ લેવાનું તોડામાં, અડધી ચમચી જેટલું રાઈ, અડધી ચમચી જેટલું જીરું, 1/4 ચમચી જેટલું હિંગ લેવાનું અને થોડું કઢી પત્તા એડ કરીને વઘાર સરસ થઈ જાય પછી આપણે કાંદા નાખવાના. એને એકદમ ધીમા તાપે આપણે બ્રાઉન થવા દેવાનું. 3 ટામેટાને મિક્સર જારમાં લેવાનું. થોડી કોથમીરની જે ડાળખીઓ આવે છે એ લેવાની, 2 લીલા મરચાં લેવાના, નાનો કટકો આદુનો અને 1 ચમચી જેટલી આપણે સિંગદાણા લેવાના. બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું. આનાથી આ સિંગદાણા નાખવાથી આપણું જે શાકમાં પાણી પૂછું શાક નહીં બને, એકદમ ઘટ ગ્રેવી બનીને રેડી થશે. જ્યારે કાંદા થઈ જાય પછી ટામેટાને પણ આપણે જે ક્રશ કર્યા હતા એની જોડે મિક્સ કરી દેવાનું. હવે તેલ છૂટે ત્યાં સુધી એને સરસ રીતે થવા દેવાનું. એ પહેલાં આપણે મસાલા રેડી કરી દઈએ. 1 ચમચી જેટલું મીઠું, 1 ચમચી જેટલું હલ્દી પાવડર, 2 ચમચી જેટલું ધનિયા પાવડર, 2 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર. બધાને મિક્સ કરીને થોડું પાણી એડ કરીને અડધી વાટકી જેટલું પાણી એડ કરવાનું. જેમ શાકમાંથી તેલ છૂટું થાય એટલે આપણે મસાલા જે પેસ્ટ રેડી કરી છે એ પણ એની જોડે એડ કરી દેવાની. બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું. હવે જે ગલકા સમારીને મૂક્યા છે એને પણ એ બધાની જોડે મિક્સ કરી દેવાનું અને સરસ રીતે આપણે હલાવી દેવાનું જેથી બધા ગલકાની પર મસાલો સરસ ચોંટી જાય. હવે એને ઢાંકીને લગભગ 10 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે થવા દેવાનું. સહેજ બી પાણી નહીં નાખવાનું કારણ કે ગલકામાંથી પાણી છૂટશે જ. જ્યારે એને વચ્ચે મિક્સ પણ કરતા રહેવાનું જેથી નીચે બળે નહીં. 10 થી 15 મિનિટ થઈ જાય એટલે ગલકા રેડી છે. હવે એની ઉપર અડધી ચમચી જેટલું ગરમ મસાલો એડ કરવાનો, 1 ચમચી જેટલું દેશી ઘી અને થોડા આપણે લીલા મરચાં આવી રીતે સમારીને એડ કરવાના અને છેલ્લે આની ઉપર કોથમીર ભભરાવાની અને રેડી છે ગલકાનું શાક. આવી રીતે ગલકાનું શાકને જરૂરથી ટ્રાય કરજો. ગમે તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.